શિવજીને કયા પુષ્પ અર્પણ કરવાથી કેવું ફળ મળે છે? વાલા ભક્તો, ભગવાન ભોળાનાથને, ભગવાન શિવને, આશુતોષને કેવા પુષ્પ અર્પણ કરવાથી? કેટલા જણ શિવાલય જાઓ છો? બહુ સરસ. ખાલી જાઓ છો? મહાદેવજીને કેટલા જણ અભિષેક કરો છો? શિવરાત્રિના દિવસે તો અનન્ય ભક્તો ભેગા થઈ જાય, એટલા બધા ભક્તો હોય, ઓહો, આખું શિવાલય ગુંજી ઉઠે. બહુ સરસ. પણ આડેદાડ પણ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. પ્રતિદિન શાસ્ત્રમાં કીધું છે કે શિવ વગર જીવને ન ચાલે, જીવ વગર શિવને ન ચાલે. નિયમિત ભગવાન શિવની આરાધના કરવામાં આવે, ભોળાનાથ પ્રસન્ન થાય, કારણ કે ત્રિલોકીનાથ કીધા છે. ભગવાન શિવ ને કયા પુષ્પથી અર્પણ કરવાથી શું ફળ મળે છે? બધા જ ભગવાનને અનેક પ્રકારના પુષ્પો અર્પણ કરીએ છીએ. દરેક ભગવાનને અનેક પ્રકારની વસ્તુ, અનેક ઔષધિઓ, અનેક મહત્વ રહેલું છે. ખાલી કરવા ખાતર કરવું એમાં મજા નથી વાલા. હે, ઘણા લોકો તો શિવાલય જાય, મહાદેવજી ઉપર સરસ મજાની અમૂલની કોથળી લઈને જાય, સરસ મજાનું કળશમાં કાઢે નહીં, તોડી નાખે, ભગવાનની ઉપર અભિષેક કરી અને વળી પાછા આવતા રહે. વાલા ભક્તો, આમ ન કરશો. દાદા ઉપર અભિષેક તમે કરો છો તો શાંતિથી બેસો. તાંબાના કળશમાં સ્ટીલ, આમ જો દૂધ છે ને, હંમેશા સ્ટીલના કળશમાં જ લેવું. તાંબાના કળશમાં દૂધને ન કઢાય. સ્ટીલનું કળશ લેવું અથવા માટીનો કળશ લેવો, એમાં દૂધને કાઢવું, ભગવાન શિવ ઉપર નિરંતર ધારા કરવી. શિવલિંગને ફરતી આ રીતે ભગવાનની ઉપર ફરતી ધારા કરવાની. ઘણા લોકો તો આમ સીધી જ ધારા કરી દે. હે, તો સતત ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય બોલી શિવ ઉપર અભિષેક કરો. ભગવાન શિવજીને બની શકે તો પોતાના ઘરેથી જ જળ લઈ જવાય. શિવાલયથી લો, કોઈ વાંધો નથી, લેવું જોઈએ, પણ બને તો ઘરેથી લઈ જાઓ. તમારા ઘરનું જળ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ જળ પવિત્રતા તમારા વાણીમાં આવશે, તમારા પરિવારમાં આવશે. કેવા પુષ્પ છે? મારા મહાદેવજીને કેવા પુષ્પ ગમે છે? મારા શિવજીને કેવા પુષ્પથી સરસ મજાનો શણગાર કરો તો તમને શણગારે છે. ભગવાનને આપ અનેક પ્રકારની પાંચ કલરની કરેણ આવે છે. કરેણના પુષ્પ કેટલા જણે જોયા છે? પીળી કરેણ, સફેદ કરેણ, તો એવી 5 કલરની કરણ આવે છે. કરણના પુષ્પ આવે ને, કર્ણના. ભગવાનને કરણના પુષ્પ અતિ પ્રિય છે. મહાદેવને પીળી કલર ભગવાનને કરણ અર્પણ કરવાથી ગુરુ મહારાજની, એટલે તમારે મહાદેવજીને કદાચ ગુરુ જન્માક્ષરમાં ગુરુદેવની ઉચ્ચ કક્ષા, એટલે ગુરુ તમારો ઉચ્ચલો નહીં હોય, જો સફળતા નહીં પ્રાપ્ત થતી હોય, વિદ્યાભ્યાસમાં તકલીફ થતી હશે, વિદેશ ગમનમાં તકલીફ થતી હશે, સત્તા મેળવવામાં તકલીફ થતી હશે, તો મારા મહાદેવજીને પીળા કલરની કમળથી, પુષ્પથી જ્યારે અલંકિત કરવામાં આવે, જ્યારે મહાદેવજીનું શિવાલયમાં પીળા કલરના કરેણથી શણગારવામાં આવે, મહાદેવજી ભોળાનાથ તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. ભગવાનને સફેદ કલરની કરણ આવે છે, સફેદ કલરનું પુષ્પ કરેણનું આવે, એ અર્પણ કરો ને તો મહત્વની વસ્તુ શાંતિ. હે, મહાદેવ ક્યાં રહે છે? કે અજન્માનો લોકા, એમનો કોઈ જન્મ નથી. નિરંતર સ્મશાને સ્વા કીડા સ્મરહર પિશાચા. ભગવાન સ્મશાનમાં વાસ કરે. ગામમાં મહાદેવ હોય અને એ જગ્યા કેટલી શાંત હોય, કારણ કે મહાદેવજીને શાંત ગમે. તો એ સફેદ કરણ, એ શું પ્રતીક છે? સફેદ કલર છે ને, એ શ્વેત, એ શાંતિનું પ્રતીક છે. તો એ મહાદેવજીને સફેદ કલરની કરણથી આજ સુશોભિત કરવામાં આવે તો પોતાના પતિ અને પત્ની વચ્ચેના જે પણ મતભેદ છે, મહાદેવજી ચોક્કસ દૂર કરે છે. વાલા, બધી જ કરેણમાં, 5 કરેણમાં મહત્વના બતાવેલા છે. અક્ષય ફળ. ત્યાર પછી મહાદેવજીને બીજું કયું પુષ્પ વાલું છે? આમ તો બધા જ પુષ્પ ચડાવી શકો, પણ મહત્વનું પુષ્પ કયું છે?
તમારા દીકરા કે દીકરીના લગ્ન નથી થતા, મહાદેવજીની ઉપર આપ જો નિયમિત કરેણથી શણગારો, પાંચે પાંચ કરેણના પુષ્પ ન મળે, પીળી કરેણથી અર્પણ કરવામાં આવે. મહાદેવજીનું જે મંદિર છે, જે ભગવાનનું જે લિંગ છે, શિવજીનું જે થાળું છે મા જગદંબા સ્વરૂપમાં, અને એને શણગારવામાં આવે. કારણ કે શિવ અને શક્તિનો સમન્વય અને સાથે જ છે. તો ભગવાન મહાદેવજી પ્રસન્ન થઈ તમારા દીકરી અને દીકરીના લગ્ન તમામ પ્રકારની શાંતિથી, એ તમારી જે જવાબદારી છે એ નિવૃત્તિ થશે. મહાદેવજીને બધા જ પુષ્પમાં કોઈ પણ દેવને ધતુરાનું પુષ્પ ચડે, મહાદેવને ચડે. હે કારણ શું? શાસ્ત્રમાં કીધું કે અલંકાર ભગવાન શિવને કોઈ જરૂરિયાત નથી, કારણ કે એ તો રહે છે સ્મશાનમાં. મહાદેવજી કહે છે, ભલે એક શાસ્ત્રમાં કીધું છે, મહાદેવજી ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એક ચપટી ભભૂત ભગવાન શિવની મસ્તક ઉપર લગાવી દઈએ ને તો કુબેરના ખજાના જેટલી સંપદા તમને પ્રાપ્ત કરાવી દેવાલા. બધા જ દેવોને દરેક વસ્તુની જરૂરિયાત પડે. મહાદેવજીને એક લોટા જલ કી ધાર, એક બિલપત્ર, એક પુષ્પ, ભગવાન રાજી. ભગવાન ભોળાનાથ કહે છે કે ફક્ત, આમ તો એમ કીધું છે કે શિવાલય અલંકાર ભગવાનને સરસ મજાની કરેણથી સરસ પુષ્પથી શણગારી અને 10,000 પંચાક્ષર મંત્રનો જાપ કરવામાં આવે તો મન ઈચ્છિત કાર્ય ભગવાન શિવ પરિપૂર્ણ કરે છે. ધાર્યું કામ પરિપૂર્ણ થાય. પણ નિયમિત તમારે આ કાર્ય કરવા જોઈએ. શિવની આરાધના બહુ ઉત્તમ આરાધના છે. ભગવાન શિવ તરત રાજી થાય. બધા દેવો રાજી થાય જ છે, પણ ભગવાન શિવ તરત રાજી થાય છે. તો એવા ભગવાન શિવની ધતુરાનું પુષ્પ અર્પણ કરો. જે રોગિષ્ટ છે, જેને કેન્સર જેવી બીમારી છે, જેને બ્લડ પ્રેશર છે, અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય તો ભગવાન શિવને આગળ જઈ મહાદેવજીને ધતુરાનું પુષ્પ અર્પણ કરી અને બની શકે તો નિયમિત રોજે રોજ પ્રતિદિન 1,000 પંચાક્ષર મંત્રના જાપ કરી લો. તમામ પ્રકારના ભગવાન તમને સુખની પ્રાપ્તિ કરાવે અને મહાદેવજી પરમ આદિન્ય બની અને તમારા જીવનમાં તમારા સંકટ અને કષ્ટ છે એનું નિવારણ કરશે. વાલા ભક્તો, ત્યાર પછી મહાદેવજીને બીજું એક પુષ્પ છે, આકડાનું ફૂલ મહાદેવજીને ચડે. કદાચ તમારી શનિની પનોતી છે, કદાચ તમારા જીવનમાં શત્રુ ભાવ વધી ગયા છે, કારણ કે જે સત્તા આપણે જે જગ્યાએ કામ કરતા હોય, આ યુગ કળિયુગ છે, એમાં આવા બધા પ્રોબ્લેમો આવવાના. જો કદાચ તમારે શત્રુ છે અને મહાદેવજીની ઉપર જલધારા પયધારા કર્યા બાદ ભગવાન શિવને સરસ મજાના ચોખ્ખા કરી સરસ પુષ્પની આદિન્ય બનાવી શણગારી અને પછી 5, 11, 21 જે પણ આપણને પુષ્પ મળે, કયા પુષ્પ? આકડાના પુષ્પ અર્પણ કરો. ભગવાન સૂર્યનો, ભગવાન શનિ બંને પ્રસન્ન થશે અને નિરંતર તમારી ઉપર શનિની મહાદશા કે દશા વિકૃતિ હશે એમાંથી ભગવાન રાજી થઈ અને એ દુઃખમાંથી તમને દૂર કરશે. મારા મહાદેવજીને ગમે તે પુષ્પ અર્પણ કરવામાં આવે, ભોળોનાથ રાજી થાય છે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે, કારણ કે કીધું છે ગ્રહ રાજ્ય પ્રયચંતી ગ્રહ રાજ્ય હરંતી ચ ગ્રહેતુ સર્વવ્યાપિત રાજ્ય. બધું રાજ્ય ગ્રહોથી જ મળે છે અને ગ્રહોના અધિષ્ઠ કોણ છે? મહાદેવ. તેવા શિવજીને વિશેષ પુષ્પથી આ પ્રમાણે શણગારવામાં આવે, રોજે રોજ શિવાલયમાં શણગાર કરવામાં આવે તો મહાદેવજી રાજી થાય છે અને તમામ પ્રકારના શાંતિ, યશ અને કીર્તિની પ્રાપ્તિ કરાવે છે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ, જન્માક્ષર, વાસ્તુશાસ્ત્ર, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત અને સાથે
આદિન્ય શિવપુરાણની કથાઓના અધ્યયન માટે આપ નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ મેસેજ મોકલી યોગ્ય સમય પ્રાપ્ત કરી અને મારી સાથે રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. ઓમ નમઃ શિવાય. રાધે રાધે.